નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મહેશ ચાંડેલા. તમે જોઈ રહ્યા છો ડ્રીમ સ્ટુડન્ટ. ફરી એક વખત અમારી YouTube ચેનલ ડ્રીમ સ્ટુડન્ટ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોની વાત કરતા હતા. એમાં આપણે છેલ્લે દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરી. ત્યાં આપણે જોયું હતું કે શું થતું હતું કે આયનોની આપણે થતી જોવા મળતી હતી. ત્યાં બે આયનો જે છે એકબીજાના આયનોનું સ્થાનની અદલાબદલી થતા જોવા મળતી હતી. એમાં આપણે વાત કરી હતી કે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ આપણે જોવા મળતો હતો. ત્યાં આપણે શું જોયું હતું કે સોડિયમ અને બેરિયમ જે છે પોતાના આયનોની અદલાબદલી કરતો જોવા મળતું હતું. હવે આજે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વિશે વાત કરવાની છે. ઓક્સિડેશન અને રિડક્શન જે છે એ થોડુંક સમજવું પડે એમ છે. એમ અત્યાર સુધી આપણને નામ ઉપરથી ખબર પડી જતી હતી કે માનો કે સંયોગીકરણનો મતલબ થતો તો સંયોજાવું, વિઘટનનો મતલબ થતો તો છૂટું પડવું, વિસ્થાપનનો મતલબ થતો તો જગ્યાની અદલાબદલી કરવી, દ્વિવિસ્થાપન એટલે બે જગ્યાની અદલાબદલી થતી હતી. પરંતુ નાનો એવો ટોપિક છે, સરળ છે, તમે ધોરણ 7 થી ભણતા આવો છો. ઓક્સિડેશન અને રિડક્શન. પહેલા વ્યાખ્યાની વાત કરીએ તો વ્યાખ્યા પ્રમાણે શું કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન શું થતું હોય, મેળવાતો હોય અને હાઇડ્રોજન ગુમાવાતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય, ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. શું થાય, ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા અને નહીં શું ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. અને રિડક્શનની વ્યાખ્યા નથી સાવ ઊંધી કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અથવા ઓક્સિજન દૂર થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. આપણે પ્રવૃત્તિ શીખશું કઈ રીતે ઓક્સિડેશન થાય અને કઈ રીતે રિડક્શન થાય. ચલો, એક ચાઇના ડીશ લ્યો. એક ચાઇના ડીશની અંદર 1 ગ્રામ કોપરનો ભૂકો લ્યો. હવે એને ત્રિપાઈ ઉપર તારની જાળી મૂકો, એના ઉપર ચાઇના ડીશ મૂકો અને બર્નર વડે જે છે શું કરવાનું છે, ચાઇના ડીશને ગરમ કરવાનું છે. ચાઇના ડીશ તમે જોઈ હશે તમારી લેબની અંદર. અહીંયાની આકૃતિ આપેલી છે. ત્રિપાઈ ઉપર આપણે તારની જાળી મૂકેલી છે, એના ઉપર ચાઇના ડીશ મૂકેલી છે અને જો બર્નર ચાલુ કરવામાં આવે તો થોડીક વાર પછી જે છે એ કોપરનો ભૂકો જે છે એનો રંગમાં કેવા રંગમાં પરિવર્તન થશે, કાળા રંગમાં પરિવર્તન થતું જોવા મળશે. આ રંગમાં પરિવર્તન થવાનું કારણ શું થાય કે કોપર જે છે, કોપરને ગરમ કરવામાં આવે ત્યારે વાતાવરણમાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે? વાતાવરણમાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. આપણે શું લીધું, કોપર લીધું, એની કોની સાથે પ્રક્રિયા થાય, વાતાવરણમાંના કોની સાથે પ્રક્રિયા થાય, ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય. આપણે ગરમ કર્યું એટલે ઉષ્મા લખી શકાય. ત્યારે શું મળશે, કોપર ઓક્સાઇડ મળે. શું મળ્યું, કોપર ઓક્સાઇડ મળતું જોવા મળે છે. તો અહીંયા શું થયું કે કોપરનો જે અણુ જે છે એ કોપરના અણુમાં શું થયું, ઓક્સિજન પ્લસ થયું. શું થયું, ઓક્સિજન પ્લસ થયું. હવે વ્યાખ્યા કીધી હતી કે જે રાસાયણિક પ્રક્રિયા છે ઓક્સિજનનો ઉમેરો થતો, તો એ કોપરમાં શું થયું, ઓક્સિજનનો ઉમેરો થતો જોવા મળે છે. એટલે ઓક્સિજનનો ઉમેરો છે એટલે શું કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શું થતું જોવા મળે, કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થતું જોવા મળે છે. હવે માનો કે આ કોપર ઓક્સાઇડ છે. જો એ કોપર ઓક્સાઇડમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, જો આ જે કોપર ઓક્સાઇડ જે છે એ કોપર ઓક્સાઇડમાં જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થશે, આ કોપર ઓક્સાઇડમાં જે ઓક્સિજન રહેલો જે છે એ ઓક્સિજન ક્યાં વહી જશે,
હાઇડ્રોજન પાસે વયો જાય. ક્યાં વયો જાય? હાઇડ્રોજન પાસે વયો જાય. એટલે કોપર એમને એમ રહેશે અને H2O જોવા મળશે. એટલે કોપર અને જે છે H2O જોવા મળે. એટલે જે કાળા રંગના જે આપણે પાસે અક્ષકો મળે, જે કાળા રંગના જે કોપર ઓક્સાઇડ મળતો હતો એનો રંગ હવે કેવો થઈ જશે? કથ્થઈ રંગનો જોવા મળશે. એટલે શું થયું? કોપર ઓક્સાઇડમાંથી શું થયું? ઓક્સિજન દૂર થયો. કોપર ઓક્સાઇડમાં શું થયું? ઓક્સિજન દૂર થતો જોવા મળે છે. તો એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રિડક્શન. આપણે વ્યાખ્યા આપી કીધું હતું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અથવા ઓક્સિજન દૂર થતો હોય, તો આપણે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થતો જોવા મળે છે. બંને પ્રક્રિયા એકવાર સમજો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો હાઇડ્રોજન ઉમેરાતો હોય તો અહીંયા શું થતું હતું? કોપરમાં ઓક્સિજન ઉમેરો થતો હતો એટલે એને શું કહેવાય? ઓક્સિડેશન થયું. એને જો આપણે ફરીથી ગરમ કરીએ, કોપર ઓક્સાઇડમાં જો ફરીથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો કોપર ઓક્સાઇડમાંથી શું થશે? ઓક્સિજન દૂર થતો જોવા મળે છે. એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? ને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આપણે જો બીજી રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા તમને એવો પ્રશ્ન થાય કે માનો કે સાહેબ કોપરમાંથી ઓક્સિજન દૂર થયું એટલે રિડક્શન પાક્કું, પરંતુ હાઇડ્રોજન સાથે ઓક્સિજનનું સંયોજન થાય છે એટલે ઓક્સિજન ઉમેરાય છે. સમજાય છે? કોપરમાંથી ઓક્સિજન દૂર થયું એટલે આપણે રિડક્શન કીધું, પરંતુ અહીંયા હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાણો નહીં, H2O બન્યો એટલે હાઇડ્રોજનમાં શું થયું? ઓક્સિજન ઉમેરાય છે. તો આને ઓક્સિડેશન ન કહેવાય? તો કે હા ભાઈ, ઓક્સિડેશન નહીં કહેવાય. તો શું આ રાસાયણિક પ્રક્રિયા બે પ્રક્રિયાઓ થાય છે? અહીંયા રિડક્શન થયું, અહીંયા ઓક્સિડેશન થયું. શું બે પ્રક્રિયાઓ થાય છે? તો કે હા, અહીંયા બંને પ્રક્રિયાઓ થાય છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ? તો કે હા ભાઈ, કહી શકીએ. કેમ કે અહીંયા જે છે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો એટલે એનું રિડક્શન થયું, પરંતુ હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાણો એટલે એનું ઓક્સિડેશન નહીં થયું. તો આ જ રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન બંને થાય. તો આ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? શું થાય છે? ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં સુધી તમને બધાને ક્લિયર હશે. ચલો હજી એક આપણે રેડોક્સ પ્રક્રિયાનું વ્યવસ્થિત ઉદાહરણ સમજીએ. માનો કે હું ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે જો રાસાયણિક પ્રક્રિયા કરું, અમારી પાસે ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. કાર્બનનો પરમાણુ ક્રમાંક તો કે ભાઈ 6, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એ તમે બધા નાથી જાણકાર છો. હવે માનો કે ઝિંકની કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આપને પરિણામ શું મળશે? પરિણામ શું મળે? ઝિંક જે છે, ઝિંકમાંથી શું થશે? ઓક્સિજન દૂર થશે. ઝિંકમાંથી શું થશે? ઓક્સિજન દૂર થશે. અને ઓક્સિજન ક્યાં મળી જશે? એ કાર્બન સાથે ભેગો થઈ જતો જોવા મળે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? શું થયું? ઝિંકમાંથી ઓક્સિજન દૂર થઈને કાર્બન સાથે સંયોજાય છે. તો આને શું કહેવાય? CO ને કાર્બન
મોનોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોયું કે શું થાય છે, ઝિંકમાંથી ઓક્સિજન શું થયું, દૂર થયો, એટલે એને કઈ રાસાયણિક પ્રક્રિયા કહેવાય? આ શું થયું? માનો કે ઝિંકમાંથી ઓક્સિજન દૂર થાય તો એને કઈ રાસાયણિક પ્રક્રિયા કહેવાય? રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. આપણે રિડક્શનની વ્યાખ્યા કીધું હતું ને, જો હાઇડ્રોજન ઉમેરાય અથવા શું થાય, ઓક્સિજન દૂર થાય. અહીંયા શું થાય છે, ઝિંક ઓક્સાઇડનું જે છે ઝિંકમાં રૂપાંતર થાય એટલે એનું શું થયું, રિડક્શન થયું. શું થયું? રિડક્શન થતું જોવા મળે છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે કાર્બનમાં શું થાય છે, અહીંયા ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક મળ્યું, ઓક્સિજન દૂર થયો, એનો મતલબ એમ થયો કે શું થયું, રિડક્શન થયું. પરંતુ કાર્બનની વાત કરો, કાર્બન કેવા હતા, તો કાર્બન એકલો હતો, એમાં શું થયું, રાસાયણિક પ્રક્રિયાના અંતે ઓક્સિજનનો ઉમેરો થયો. શું થયું? ઓક્સિજનનો ઉમેરો થયો. એનો મતલબ શું થયું, શું થશે, ઓક્સિડેશન કે રિડક્શન? વેરી ગુડ, ઓક્સિડેશન થશે. શા માટે? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? શું કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતું શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. શું? વેરી ગુડ. શું કહેવાય? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા શું થયું, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બન્યો. શું બન્યો? તો શું થશે, ઓક્સિડેશન થતું જોવા મળશે. જે આપણે વ્યાખ્યા કીધી હતી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ મળે. એ કઈ પ્રક્રિયા છે? કઈ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા છે. એના સિવાય આપણે ટેક્સ્ટ બુકની એક ઉદાહરણ આપેલું છે કે મેંગેનીઝ ઓક્સાઇડની કે સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આપણે શું મળે? મેંગેનીઝ ક્લોરાઇડ મળે. એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડમાંથી શું થયું? ઓક્સિજન દૂર થયો એટલે એનું રિડક્શન થાય. એના સિવાય શું મળે? H2O મળે. એટલે કે એમાંથી ઓક્સિજન ઉમેરાણો. એટલા માટે કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. મેંગેનીઝ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર રિડક્શન પ્રક્રિયા થઈ અને HCl મળે. એ પણ એક રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. રેડોક્સ પ્રક્રિયામાં બીજું કંઈ છે નહીં, ખાલી શું થાય? ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ સાથે થતી જોવા મળે છે. ફરી એક વખત ઓક્સિડેશનની વ્યાખ્યા સાંભળો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે. એનાથી તદ્દન વિરુદ્ધ એક વ્યાખ્યા યાદ રાખો તો ચાલે. રેડી? ઓક્સિડેશનની તદ્દન વિરુદ્ધ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાતો હોય અથવા અથવા શું થતું હોય? ઓક્સિજન દૂર થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું ઓક્સિડેશન રિડક્શન. હવે આપણે વાત કરવાની છે, શું તમે તમારા રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાઓ જોઈ છે? આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી ઓક્સિડેશનની પ્રક્રિયાઓ થતી હોય, એના વિશે વાત કરવાનું છે. આ સમજાઈ ગયું હશે તમને? હવે આપણે તમારી ટેક્સ્ટ બુકની અંદર છેલ્લો ટોપિક છે આપણા રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયા. સૌપ્રથમ વાત કરવાની છે સારણ. સારણનો સામાન્ય મતલબ થાય કટાવું. શું મતલબ થાય? કટાવું. આપણે વાત કરીએ કે તમારા ઘરની અંદર ઘણી બધી ધાતુની વસ્તુઓ હોય છે. માનો કે જ્યારે તમે ધાતુઓ નવી હોય, માનો કે આપણે સોના ચાંદીની વસ્તુઓ છે અથવા લોખંડ છે, તાંબુ છે, એ જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે એકદમ ચળકાટ મારતું હોય.
માનો કે આપણે તાંબાના વાસણો જે છે, તો ચાંદીના વાસણો છે, ચાંદીના ઘરેણાઓ છે, આપણે બજારમાંથી લઈએ ત્યારે એકદમ ચમક મારતા હોય, પરંતુ ધીમે ધીમે જ્યારે સમય વીતતો જાય છે, જ્યારે સમય પસાર થાય છે, તો એના રંગ જે છે ઝાંખા પડતા જોવા મળે. એની પાછળનું રીઝન શું હોય? એની પાછળનું રીઝન છે ઓક્સિડેશન. કઈ રીતે? માનો કે આપણે શરૂઆતના જ સંયોગીકરણમાં જ વાત કરી હતી કે ભાઈ Fe જે છે, આપણે Fe ને જો ખુલ્લું મૂકવામાં આવે તો વાતાવરણમાં કોની સાથે, ઓક્સિજન અને પાણીની બાષ્પ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને શું મળતું હતું? ફેરિક ઓક્સાઇડ, જે લોખંડનો કાટ. એ જે લોખંડનો કાટ છે એને જ આપણે સારણ તરીકે ઓળખીએ છે. સમજાય છે? ચલો હવે રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરીએ. તો આપણે જે જાણતા હતા કે માનો કે Fe ની કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હતા? માનો કે Fe ની ઓક્સિજન અને પાણીની બાષ્પ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડ જે છે અથવા ફેરિક ઓક્સાઇડ જે છે, ફેરિક હાઇડ્રોક્સાઇડ જે આપણે લોખંડનો કાટ તરીકે ઓળખતા હતા, તો અહીંયા પણ શું થાય છે? ઓક્સિજનનો ઉમેરો થાય છે. તમારા ઘરમાં ચાંદીના જે ઘરેણાઓ છે કાળા પડતા જોવા મળે, તેનો મતલબ શું છે કે વાતાવરણમાંના ઓક્સિજન અથવા વાતાવરણમાંનો ભેજ છે અથવા એસિડ વગેરે એવા જે તત્વો જે છે એની ઉપર શું આવરણ ચડતું જોવા મળશે, એટલે કે કાટ લાગતો જોવા મળે છે. ચાંદીના જે વાસણો છે એ બધા કાળા પડતા જોવા મળે. તે ચાંદીના ઓક્સાઇડ જે ચાંદીનો જે કાટ છે કાળા રંગનો હોય. પછી લોખંડ જે છે કથ્થઈ રંગના થતા જોવા મળે. તમે તમારા ઘરમાં જે તાંબાના જે વાસણો હશે એમાં લીલાશપત્ર ડાઘાઓ જોયા હશે. એ શું છે? લીલાશપત્ર ડાઘાઓ કોપર ઓક્સાઇડ છે. શું છે? કોપર ઓક્સાઇડ છે. કોપર વાતાવરણમાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કોપર ઓક્સાઇડ બનાવે. તો આ સારણની ઘટનાને, જે કાટ લાગવાની જે ઘટનાઓ જે છે એના લીધે વર્ષે ઘણું બધી ધાતુઓ નાશ પામતી જોવા મળે, સારણ કટાતી જોવા મળે. એના માટે આપણે શું કરવું જોઈએ? કાટ બંધ કરવો હોય તો આપણે આપણા ઘરની અંદર ધાતુના પદાર્થો ઉપર આપણે રંગ લગાડીએ. એ શા માટે લગાડીએ? બરાબર, સળિયામાં આપણે રંગ લગાડીએ, એનું શા માટે લગાડીએ? કે વાતાવરણમાંના જે ઓક્સિજન જે છે એ વાતાવરણના ઓક્સિજનના સીધા સંપર્કમાં આવશે નહીં. સમજાય છે? એટલા માટે સારણ, મને કોઈ પ્રશ્ન પૂછાય સારણ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો કે રંગ રોગાન કરવું જોઈએ. એટલે એમાં પણ શું થાય છે? ઓક્સિજન ઉમેરાતો જોવા મળે છે. અને બીજી એક ઓક્સિડેશન પ્રક્રિયા છે ખોરાપણું, એટલે કે ખોરું થવું. આનો મતલબ શું થાય? સામાન્ય ભાષામાં કહીએ તો ખોરાકનું બગડવું. શું થાય છે? ખોરાકનું બગડવું. માનો કે કોઈ વાસી રોટલી હોય તો એમાં ફૂગ ચડી જતી જોવા મળે, બગડી જતી જોવા મળે, અલગ અલગ પ્રકારની વાસો આવતી જોવા મળે. માનો કે આપણું જે સબ્જી જે છે એ સબ્જી થોડાક ટાઈમ પછી બગડતી જોવા મળે. આ બધી થવાનું કારણ શું છે? કે વાતાવરણમાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઓક્સિજન ઉમેરાતો જોવા મળે. ખોરાક જે ચરબીયુક્ત પદાર્થો જો ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે તો એમાં ઓક્સાઇડો બનતા જોવા મળે. માનો કે અત્યારે આપણે અથાણાઓ બનાવતા જોવા મળે તો એમાં આપણે બધે તેલ લગાડતા હોય અને એને હવાચુસ્ત બંધ કરી દે. શા માટે? જો એને હવાચુસ્ત બંધ કરી દેવામાં આવે તો વાતાવરણમાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકશે નહીં. માનો કે આપણે ખોરાકને ઢાંકી રાખીએ શા માટે? ઓક્સિજન સાથે ઓછા સંપર્કમાં આવે. કેવા સંપર્કમાં આવે? ઓછા સંપર્કમાં આવે. તો આ બધું શું છે? જો વાતાવરણના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે તો ખોરાક બગડતો જોવા મળશે. તો આ નાની એવી વાત હતી. હવે ખોરાપણું અટકાવવા માટે શું કરવું પડે? આપણે જો એક અજારક શ્વસન જેવું કરાવવું પડે કે વાતાવરણના હવા સાથે સંપર્કમાં ન આવવા દેવો જોઈએ. માનો કે તમે ચિપ્સ જોઈ હશે, તમે બાલાજી અથવા કોઈ પણ બીજી કંપનીનું ચિપ્સ તમે ખાતા હોય તો એમાં એકદમ હવા ભરેલી હોય. એ શા માટે હવા ભરી રાખવામાં આવે? કારણ કે એ હવા કઈ છે? એમાં નાઇટ્રોજન ગેસ હોય. કયો ગેસ હોય? નાઇટ્રોજન ગેસ હોય. તમે જ્યારે પડીકું ખોલો ને જે હવા નીકળે છે, કયો ગેસ છે? એ નાઇટ્રોજન ગેસ છે. નાઇટ્રોજન ગેસ શા માટે રાખવામાં આવે? કારણ કે એમાં બીજા વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા, નિષ્ક્રિય વાયુ છે, બીજા વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થવા દેતો
નથી. મારો કે ચિપ્સને તમે તોડીને હવા મૂકી દેજો તો થોડા ટાઈમમાં બગડી જશે, પરંતુ પડીકામાં બગડતું નથી. તો આ હતી આપણા રોજિંદા જીવનમાં રાસાયણિક ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો. બે પ્રકારની, એક સારણ અને એક કોરાપણું. આમાંથી ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય કે સારણ અટકાવવા માટે શું કરવું જોઈએ, તો એ આપણે વાત કરી કે રંગરોગાન કરવું જોઈએ. અહીંયા આપણા ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આજે આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની વાત કરી અને રોજિંદા જીવનની અંદર ઓક્સિડેશનની અસરોની વાત કરી આપણે. એમાં આપણે સારણ અને કોરાપણુંની વાત કરી. ફરી વખત ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયાની ડેફિનેશન કહેતા આવું કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે. રિડક્શનમાં શું કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતો હોય, હાઇડ્રોજન ઉમેરાતો હોય અને અથવા ઓક્સિજન દૂર થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેની આજે આપણે ચર્ચા કરી. આપણે આગળના લેક્ચરની અંદર બધા જ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે વાત કરી હતી. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને છેલ્લે ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરી. આખા ચેપ્ટરની જે છે અલગ અલગ પાર્ટની અંદર વિડિયો બનાવેલા છે. જો તમે આગળના ભાગ નથી જોયા તો એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા છે અથવા અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં આપેલા છે. જો ન વિડિયો જોયા હોય તો એ બધા જ વિડિયો ફરજિયાતપણે જોજો, કેમ કે આ ચેપ્ટરની અંદરથી આ તમારું બેઝિક ચેપ્ટર છે. આગળના ચેપ્ટરોમાં આગળ વધશો એટલે અહીંથી આપણે રાસાયણિક સંતુલન શીખવાનું છે. તો ઘણા બધા ટોપિક હોય છે, સમીકરણો કેવી રીતે લખવા એ બધું આ ચેપ્ટરમાંથી ખબર પડશે. તમારું બેઝિક અહીંથી બનશે. એટલે બધા જ વિડિયો જોજો. જો તમને બધા જ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારા જે બીજા વિદ્યાર્થી મિત્રો જે તમારા ગ્રુપમાં છે અથવા જો કોઈ તમે વડીલ જોતા હોય તો તમારા કોન્ટેક્ટમાં જો કોઈ 10માના વિદ્યાર્થી હોય તેના સુધી આ બધા જ વિડિયો પહોંચાડજો. ખૂબ જ સરસ બીજા વિડિયોમાં પ્રતિકાર મળ્યો છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ટૂંક જ સમયની અંદર આવનારા દિવસોમાં નવા એક ચેપ્ટર સાથે ફરી એક વખત આપણે મળશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.